નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેનો વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભરૂચની 2000 કરતા વધુ ક્ષત્રિણીઓ દ્વારા નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખીને રૂપાલાને ઘર ભેગો કરવાની માંગ કરી હતી। ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલ નિવેદન સામે રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને વિવિધ સ્થળે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે પુરુષોત્તમ રૂપાલાના મુદ્દે ભરૂચમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભરૂચ શહેર સહિત વિવિધ તાલુકા મથકે રૂપાલાના નિવેદનનો વિરોધ કરી ક્ષત્રિય સમાજ તેઓની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા ઓપરેશન રૂપાલા અને બોયકોટ રૂપાલાના બેનર સાથે આવેદનપત્ર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2000 પોસ્ટ કાર્ડ લખી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તેમની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી। આ બાબતે રાજપૂત મહિલાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં એક મહિલા સંમેલન દરમિયાન એક વચન આપ્યું હતું કે મારી બહેનો, જો તમને કોઈ મુશ્કેલી પડે કે કોઈક રજૂઆત હોય તો તમારા ભાઈને માત્ર એક પોસ્ટ કાર્ડ લખી યાદ કરજો, હું તમારી મુશ્કેલી દૂર કરી દઈશ। ત્યારે આજે ભરૂચની રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા 2000 થી વધુ પોસ્ટ કાર્ડ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખીને પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસમાં હવે તેના શું પરિણામો આવે છે તે જોવું રહ્યું। જય માતાજી, મારું નામ રાહુલજી હિમાંશીબા ઇન્દ્રસિંહ છે। રૂપાલા સાહેબે જે રાજકોટ સભામાં અમારા ક્ષત્રિય સમાજના બહેનો અને બેટી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી તેનાથી અમારી સમાજની બહેનો અને બેટીઓની લાગણી દુભાઈ છે। તે માટે હું નરેન્દ્રભાઈ મોદીજીને વિનંતી કરું છું કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરે એ માટે અહીંયા ભરૂચ જિલ્લામાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે। કાર્યક્રમમાં પત્ર લેખનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા 500થી વધુ બહેનો ભેગી થઈને રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે અહીંયા પત્ર લખવામાં આવ્યો છે। મોદીજીને નમ્ર વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ કરે। જય માતાજી। જય માતાજી, હું પ્રકાશબા આપ શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એક વિનંતી સાથે પત્ર લખવા માગું છું કે અમારા રાજપૂત સમાજની બહેનો માટે લોકસભામાં જે ઉમેદવારી પત્ર ભરીને બેઠેલા પુરુષોત્તમ રૂપાલાને જે ટિકિટ આપી છે તેને યોગ્ય નથી। સમાજ માટે, દેશ માટે કોઈપણ જાતના નાતીના ભેદભાવ વગર આપ શ્રીએ દેશનું યોગ્ય કર્યું છે। અમને સૌને એક જ વિનંતી કરીએ છીએ કે અમારા સમાજની બહેનોની લાગણી દુભાવી છે, એ લાગણીઓ દુભાવી અને અમારા બધાએ કરેલા જે કંઈ અમે લોકોએ સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે અમે જે કંઈ આપ્યું છે બલિદાન, એનો તમે બધી બહેનોએ અમે એક જ વિનંતી કરીએ છીએ કે આ રૂપાલા સાહેબની ટિકિટને રદ કરો અને રદ કર્યા પછી અમને લોકોને એ જ વિશ્વાસ થશે કે એક ભાઈ તરીકે, દેશના વડાપ્રધાન તરીકે તમે યોગ્ય ન્યાય કરો છો। જય માતાજી। ડેડિયાપાડાના શિક્ષકને ગામની સમસ્યા સોશિયલ મીડિયા ઉપર રજૂ કરવા અને સરકાર વિરુદ્ધ બોલવાના આક્ષેપને લઈને તેને ફરજ મુક્ત કરતા તેની પુનઃ ફરજ ઉપર લેવા માટે આજે આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ડેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજીભાઈ વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો એક વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર પણ ટિપ્પણી કરવામાં આવી હતી। જો કે ચૂંટણી પૂર્વ આ વિડીયો તેજ ગતિથી સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો હતો, જે બાદ તેમના તત્કાલીન પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી જોવા મળી રહી છે। આજરોજ માથરસા સહિતના ગામના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી મંચા વસાવાના સમર્થનમાં હવે આગળ આવ્યા છે અને ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટેની યોજના મૂકવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે। આદિવાસી માટેનું સ્મશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી, ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જૂઠા વાયદા કરે છે પણ આદિવાસી સમાજ માટે કોઈ વિકાસના
કામ કરવામાં નથી આવી રહ્યા ત્યારે શિક્ષક ભારજી મંછાભાઈ વસાવાને સાચી રજૂઆત કરવા પર સસ્પેન્ડ કરી દેવાય છે, જે નિંદનીય બાબત ગણાવવામાં આવી હતી અને આદિવાસી સમાજ આ વખોડી નાખે છે અને શિક્ષક ભારજી મંછાભાઈ વસાવાને પુનઃ નોકરીમાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જય જોહર, જય આદિવાસી. મારું નામ વસાવા વિવેક ભરત. હું દયાદરા ગામનો રહેવાસી છું અને આજે અમે એક મુદ્દા પર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે. કારણ છે કે અમારા ડેડિયાપાડાના આદિવાસી શિક્ષક ભારજીભાઈ વસાવા સાથે જે અન્યાય કરી રહ્યો છે, આ જે તાનાશાહી સરકાર છે એ આદિવાસીને હક અને અધિકાર માટે ખાલી જાણ કરે છે પણ એ પૂરતું સમર્થન અમને મળતું નથી. સાહેબશ્રીએ જે એક નાની અમથી જે પાણીની રજૂઆત કરેલી, આજે એમને ત્યારબાદ 1 કે 2 દિવસ પછી એમને નોટિસ મળેલી છે એમને પ્રાથમિક શાળામાંથી, પાનખલા જે શાળા છે એમાંથી, કે તમે આ શાળાથી તમને રદ કરી દેવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો અમે એવું કહેવા માંગીએ છીએ કે કારણો કયા, કારણો બતાવો તમે અમને કે કયા કારણથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યારથી એ લોકોએ અમારા જે ભારજીભાઈ વસાવા ગુરુજી છે, હું એક વિદ્યાર્થી તરીકે બોલું છું કે એમને ખાલી કારણો બતાવો. ત્યારબાદ એક દિવસ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ, એ અમારા વડીલ છે, અમે આજે પણ એમની ઇજ્જત કરીએ છીએ ને આવનારા સમયમાં પણ બધાની જ ઇજ્જત કરીશું. આજે કઈ ભાજપની વાત નથી. લોકો એવું સમજે છે કે અમે ભાજપ સાથે બોલી રહેલા છે. ભાજપ માટે નહીં, અમે આદિવાસી સમાજ માટે બોલી રહેલા છે. અને આવનારા સમયમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, ગમે હશે, અમારી સાથે જો અન્યાય થશે તો અમે બોલીશું, અમે જવાબ આપીશું. અને હા, કાન ખોલીને ચેતવણી આપીએ છે કે અમારો આદિવાસી સમાજ ઢીલો નથી. અમે જાતે પણ નહીં ઝૂકીએ અને આદિવાસી સમાજને કોઈ જગ્યાએ ઝૂકવા નહીં દઈએ. અને બીજી વાત કે દરેક ગામડાઓમાં એ સમસ્યા છે કે આજે પણ 70% અમારા આદિવાસીના જે ઝૂંપડાઓ છે એ આજે નામ પણ નથી. એ લોકો વિકાસની વાત કરી રહ્યા છે, એમના રોડ રસ્તાઓ પણ આજે ખરાબ છે. અને બીજી બાબત કે મંદિરોની વાત કરીએ, આજે જે આદિવાસી સમાજના જે ધાર્મિક સ્થળ છે, બીજા બધા સમાજમાં તમે જોઈ લો કે બધું નામ પર છે, પણ અમારા આદિવાસી સમાજમાં કશું પણ મંદિર નામ પર નથી. ત્યારબાદ આ બધી મોહમાયા મૂકીને, ઝંઝટ મૂકીને જ્યારે મરવાનો વારો આવે છે, શમશાનમાં જે અમને દાટવામાં આવે છે ને, એ આજે કેટલાય શમશાન અમારા નામ પર નથી. બહુ શરમજનક બાબત છે. જો તમે વિકાસની વાત કરી રહેલા છો તો ખરેખર વિકાસ કરો. અમને વિકાસ જોઈએ. અમે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી. જો આ લોકશાહી છે, લોકશાહીમાં તમે પડકાર આપ્યા છે. જો તમે રાજાશાહી જીવન જીવો છો, દરેક નેતાઓ એમનું પોતપોતાનું જ કરે છે. આજે તમે જોઈ લો કે અમને આજે કોઈ નેતા ઉભો થાય 2-5 વર્ષ પછી એમના ઘરની અંદર એમના બંગલા બની જાય છે, ત્યારબાદ ફોર્ચ્યુનર લઈ આવે છે. તો આ બધા પૈસા તમે લાવો છો ક્યાંથી? અંકલેશ્વરની ડિસ્ટન હોટલ પાસે 15 દિવસ પહેલા મળી આવેલા નવજાત શિશુના પરિવારને પોલીસે જન સેવા જ પ્રભુ સેવા ટ્રસ્ટના સહયોગથી મધ્યપ્રદેશથી શોધી કાઢી તેની માતાને શિશુને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ગત તારીખ 24 માર્ચના રોજ અંકલેશ્વરના હોટલ ડિસન્ટ નજીકથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું. આશરે 3 થી 4 દિવસની ઉંમરનો નવજાત બાળક મળી આવતા પોલીસને જાણ થતાં જ પોલીસે બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તેની માતાની શોધખોળ આરંભી હતી. જેમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તેની માતાને શોધી કાઢી હતી, પરંતુ તેની માતા માનસિક રીતે પ્રાથમિક દ્રષ્ટિએ સ્વસ્થ ન જણાતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને સખી વન સેન્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબિયત નાદુરસ્ત જણાતા તેમને સારવાર અપાયા બાદ સુરતની માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહિલાએ આપેલ માહિતીના આધારે સંસ્થા દ્વારા તેમની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં મધ્યપ્રદેશના ખારગોનના દેવનલિયા ગામનો પરિવાર હોવાની માહિતી મળતા અંતે પોલીસે તેના પરિવારજનોને અંકલેશ્વરની જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના સહયોગથી શોધી કાઢી અંકલેશ્વર ખાતે બોલાવી પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક રીતે અસ્વસ્થ જણાતી તેની માતા અને તેના નવજાત શિશુને તેના પિતા નવલસિંહ અને પતિના હવાલે કરી હતી. નમસ્કાર, હું રજનીસિંહ જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અંકલેશ્વરથી. અંકલેશ્વર ડિસન હોટલ પાસે જે તારીખ 24/3/2024ના રોજ જે એક બાળક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ આવેલ અને અંકલેશ્વર બી ડિવિઝન સ્ટાફે
જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરેલ તેમાં મારી બાજુમાં જે બેન ઊભા છે તેમની માં છે અને એમને ટૂંક જ સમયમાં શોધી કાઢેલ. ત્યારબાદ આ બેનને બી ડિવિઝન સ્ટાફે ભરૂચ ખાતે આવેલી સખી વન સેન્ટર હોમમાં આ બેનને રાખવામાં આવેલ. ત્યારબાદ આ બેનની માનસિક સ્થિતિ બહુ ખરાબ હતી અને એમને ચેકઅપ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ 2 દિવસ માટે. પરંતુ સખી વન સેન્ટર હોમમાં અમને રહેવાની સુવિધા ન હોવાના કારણે સખી વન સેન્ટર હોમે અમારી સંસ્થા જે જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આ બેનને સોંપવામાં આવેલ. ત્યારબાદ આ બેનને લઈને અમે સુરત ખાતે આવેલી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આ બેનને રાખવામાં આવેલ અને એમનું ટ્રીટમેન્ટ કરવામાં આવતું હતું. ને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ બેનને જ્યારે અમે જેમ એમને ટ્રીટમેન્ટ ચાલ્યું તે બેને જે ગામનું નામ કીધું ત્યાંના અમે સરપંચનો સંપર્ક કર્યો અને આમનો ફોટો અને વિડીયો એ ગામમાં મોકલવામાં આવેલ. ત્યાંના સરપંચે કીધું કે હા એ બેન અમારા ત્યાંના છે. ત્યારબાદ મારા બાજુમાં ઉભેલા આ બેનના પપ્પા છે તેમણે પપ્પાએ કીધું કે હા મારી દીકરી છે અને એ ઈંટના ભઠ્ઠી પર કામ કરતા હતા. ત્યારબાદ આજ રોજ એમના પરિવારને મહારાષ્ટ્રથી અહીંયા બોલાવીને ને બી ડિવિઝન સ્ટાફના માધ્યમથી અને એમના બેનને એમના ફાધરને સોંપવામાં આવી રહ્યું છે અને એમના પતિનો બી કોન્ટેક્ટ થઈ ગયો છે. એમના પતિ પણ અહીંયા હાજર છે એમને લેવા માટે અને કોઈ કારણસર આ બેન એમનું માનસિક સંતુલન ખોઈ ગયું હતું, જેના કારણે એ ત્યાંથી અહીં આવીને અને એ છોકરાને મૂકી ગયા હતા. એમને કશું જ ભાન નહોતું, ટ્રીટમેન્ટના અંદર છે. અંકલેશ્વર જીઆઈડીસીના કમલમ ગાર્ડન ખાતે જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં તળાવ માટે બેઠક મળી હતી, જેમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા રહેણાંક વિસ્તારની મુલાકાતે આવે તેવી માંગ સ્થાનિક લોકોએ કરી છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા ફરી એક વખત તળાવનું કામ ચાલુ કરાવવા માટે ઉગ્ર માંગ સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા રહેણાંક વિસ્તારના ફાળવેલ તળાવનું કામકાજ ચાલુ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ માટે કમલમ ગાર્ડન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની વાતને સમર્થન આપ્યું હતું. વહેલામાં વહેલી તકે તળાવનું કામકાજ ચાલુ થાય તેવી માંગ પુનઃ એકવાર દોહરાવવામાં આવી હતી. અંકલેશ્વર રહેણાંક વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલ સામે પ્લોટ નંબર 2 જે 1,25,000 ચોરસ મીટર જગ્યા ધરાવે છે તેમાં તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈક અગમ્ય કારણોસર તળાવ બનવાની કામગીરી ખોરંભે પડી હતી. તેથી લોકોમાં આ બાબતને લઈને નારાજગી છે, જેના અનુસંધાને કમલમ ગાર્ડન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી રવિવારે એટલે કે 14મી એપ્રિલે કમલમ પાર્કમાં મીટિંગની સાથે ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લોકોએ સાંસદ સભ્ય મનસુખ વસાવા સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેઓ ચૂંટાયા પછી રહેણાંક વિસ્તારમાં ના આવતા હોવાની ફરિયાદ કરી હતી. રહેણાંક વિસ્તારના લોકો તેમને ખોબે ખોબા મતો આપે છે, પરંતુ તેઓ કદી આ વિસ્તારમાં આવી પ્રજાના પ્રશ્નો જાણવા, સમજવા કે ઉકેલવા પ્રયાસો કરતા નહીં હોવાની ફરિયાદ કરી હતી. ધારાસભ્ય સામે પણ આ પ્રકારની નારાજગી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વ પણ આ મુદ્દો ઉછળ્યો હતો અને ધારાસભ્યથી લઈને એઆઈએના પ્રમુખે પણ તેઓની મુલાકાત લેવા માટે દોડવાની ફરજ પડી હતી. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ માકડિયાએ જણાવ્યું હતું કે તળાવનું કામકાજ ચાલુ નહીં થાય તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આ વિસ્તારના લોકો વર્ષોથી મનસુખભાઈને ખોબે ખોબા મતો આપીને જીતાડે છે, પરંતુ તેમને કદી આ વિસ્તારની મુલાકાત નથી લીધી. લોકોએ તેમને જોયા સુદ્ધા ન હોવાનું તેઓએ કહીને સાંસદને ઘેર્યા હતા. વિસ્તારના ભૂગર્ભ જળ દિવસે દિવસે ઊંડા જઈ રહ્યા છે. 2004માં મકાનના પાયા ખોદતા પાણી આવતા હતા, આજે 500 ફૂટે પણ પાણી જળતા નથી. પાણીની ગુણવત્તા પણ બગડી ગઈ છે. તેવા સમયે પાણીનો પ્રશ્ન વિકટ બની ગયો છે. ફ્લેટમાં નોટિફાઈડ દ્વારા પૂરતું પાણી આપવામાં આવતું નથી અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ પ્રસંગે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ માકડિયા, મંત્રી રમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમને લોકોને એસોસિએશન દ્વારા થયેલ કાર્યોની માહિતી આપી આગામી રણનીતિની વિશેની રૂપરેખા પણ રજૂ કરી હતી. ત્યારે તળાવ માટે યોજાયેલ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હવે આગામી દિવસમાં તેના કેવા પડઘા પડે છે તે જોવું રહ્યું. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા. આજે રાત્રે કમલમ ગાર્ડનમાં 9 વાગે જે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું તળાવ માટેનું, તે ઘણી સંખ્યામાં પણ પબ્લિક આવેલી હતી અને અમે તળાવ માટેની રજૂઆત કરી અને પબ્લિકને એ પૂછવામાં આવ્યું કે ભાઈ આપણા સાંસદ કોણ છે, તો આપણી પબ્લિક સાંસદને પણ ઓળખતી નથી, ખાલી મત આપી આવે છે. અને આ વખતે કીધું ભાઈ સાંસદને આપણે પ્રશ્ન પૂછવા જોઈએ, રજૂઆત કરવી જોઈએ, તો એને કીધું હા રજૂઆત કરવી જોઈએ, આપણે સાંસદને અહીંયા બોલાવવા જોઈએ. જો સાંસદ અહીંયા નહીં આવે તો મત માટે કોઈ જશે નહીં.
એવું પબ્લિક કહે છે કે વોટનો બહિષ્કાર કરશું. ને બીજું, આવતા રવિવારે અમે પાછું અહીંયા ભવ્ય મિટિંગ રાખવાના છીએ તળાવ માટે. અને જો તળાવ આવતા રવિવારે ભવ્ય મિટિંગ રાખ્યા પછી હું આમણા ઉપવાસ ઉપર ઉતરીશ અને તળાવ બનાવીને રહીશ. અને બીજું, 10 રૂપિયા એટલે કે વાપીમાં પાણી આપવાનું ચાલુ કર્યું છે, તો અહીંયા 45નો ભાવ ને ત્યાં 10 રૂપિયાનો ભાવ, તો આ પબ્લિકને શું કામ આવી રીતે ગુમરાહ કરે, મને એ નહીં સમજાતું. ને એઆઈની બધું એવું કહે છે કે અમે આ વસ્તુ કરી, આ વસ્તુ કરી. બધી ભાઈ નોટિફાઈડના પબ્લિકના પૈસા કરેલું છે ને સરકારની ગ્રાન્ટમાંથી થયું છે. અહીંયા કોઈ ધારાસભ્યની ગ્રાન્ટ મળતી નથી, સાંસદની ગ્રાન્ટ મળતી નથી, કોઈ CSRના પૈસા આવતા નથી. આ પબ્લિકના જ પૈસાથી થાય છે. એટલે હવે પછી અમે કર્યું એ બધું બંધ કરો અને પબ્લિકના કામ કરવા હોય તો ગાંધીનગરથી જઈ ને પબ્લિક માટેના જે પણ પાણીના પ્રશ્ન તળાવ છે એ લઈને આવો. સ્મશાન માટેની વાત છે, આજે 2 વર્ષથી સ્મશાનની વાત થઈ છે, હજી સુધી સ્મશાનની તમને જગ્યા મળેલી નથી. નવા તળાવમાં નવા મંદિર બનાવવા માટેની વાત છે, હજી કોઈ ટ્રસ્ટ બન્યું હતી, ખાલી મંદિર બનાવવાની વાત કરી કે ભાઈ અહીંયા બનાવશું. કોઈ ટ્રસ્ટ બન્યું ખરું? ટ્રસ્ટમાં કોઈ લોકલ માણસોને લીધા ખરા, લોકલ રહેણાંકને? તો પછી કઈ રીતે મંદિર બનવાનું છે? GIDCએ કંઈ તમને કીધું, ખાતમુહૂર્ત કર્યું, હજી ટ્રસ્ટ નથી બન્યું, ટ્રસ્ટમાં કોઈ રહેણાંક વ્યક્તિને લીધા હતી કે પછી આ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા માણસો ટ્રસ્ટ બનાવીને મંદિર બનાવશે? આ બધી ખબર નથી પડતી. મારું એમ કહેવું છે કે હાલ જે એક એસોસિએશનમાં પત્રકાર પરિષદ છે, તમને શું લાગે છે કે આ નોટિફાઈડનું આવતું ઇલેક્શન એટલે AIAનું ઇલેક્શન અને લોકસભા ચૂંટણીને લઈને થઈ શકે? હા, બસ એવું જ છે. કારણ કે જૂન મહિનામાં હમણાં નોટિફાઈડની AIની ચૂંટણી આવે છે, એટલે એની કામગીરી બતાવવા માટે આ પહેલી વખત એવું બન્યું છે કે AIમાં કે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ને પોતાનું વિકાસ બતાવ્યો છે. અત્યાર સુધીમાં કોઈ પ્રમુખે વિકાસ બતાવ્યો નથી. એમાં જે તમારા પણ આક્ષેપ છે કે જે તમે કામ કીધા હતા તે બધા જ કામ અત્યારે AIA ગણાવી રહ્યું છે, તે બાબતે તમે શું કહેશો? અમારી માગણી હતી GIDC અને નોટિફાઈડ પાસે, કોઈ AI પાસે નહોતી. ને આજે પણ કાર્ય કર્યા GIDCએ કર્યા અને નોટિફાઈડે કર્યા છે. AI તો ખાલી એક પ્રાઇવેટ સંસ્થા છે અને એના બોર્ડમાં જે રહે છે. એટલે AI ખોટી એવું કહે કે અમે ગાર્ડન ડેવલપ કર્યા, અમે દિવાલ કરી. તો COP 7 જ્યારે ગયું હતું ત્યારે કેમ AI નહોતી આવી પાછું મેળવવા માટે? જે પણ કાર્ય થયા છે આ છેલ્લા 3 વર્ષમાં વિરોધ પક્ષ તરીકે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન આવ્યું છે, પબ્લિકની જાગૃતિની હિસાબે આ બધા કામો થયા છે. અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારના મૃતકોની અંતિમ ક્રિયા માટે યુવા મિત્ર મંડળ દ્વારા સબવાહિનીની સેવા શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર GIDC રહેણાંક વિસ્તારમાં મૃત્યુ પામનાર મૃતકોને સ્મશાન સુધી પહોંચાડવા માટે યુવા મિત્ર મંડળ દ્વારા મોક્ષ રથને GIDCની જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. અંકલેશ્વર GIDCમાં કાર્યરત યુવા મિત્ર મંડળ દ્વારા મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ સહિતના વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે. ત્યારે GIDCના રહેણાંક વિસ્તારમાં સ્મશાન સાથે સબવાહિની માટે અનેક વખત અગવડતા ઊભી થતી હોય છે. શહેરમાં રામકુંડ અંતિમ ક્રિયા અર્થે જવા સબવાહિની નહીં મળતા કેટલીક વખત એમ્બ્યુલન્સમાં લઈ જવાની ફરજ પડતી હોય છે. ત્યારે આ બાબતને લઈને અનેકવાર ફરિયાદો ઉઠતી હોય, જેને ધ્યાનમાં લઈને સમસ્યાના નિરાકરણ માટે યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા એક સેવાના ભાગરૂપે આગળ આવ્યું હતું અને તેઓ દ્વારા મોક્ષ રથની સેવા શરૂ કરવામાં આવી છે. સાથે જ મોક્ષ રથને GIDCની જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી, જેનો મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા GIDC વિસ્તારમાં સેવા અર્થે એક અંતિમ યાત્રા વાહિની ચાલુ કરવામાં આવેલ છે, મોક્ષ રથ. શ્રી યુવા મિત્ર મંડળ અત્યાર સુધીમાં બ્લડ ડોનેશન કેમ્પ, એમ્બ્યુલન્સ સેવા ચાલુ હતી અને ઘણા સમયથી GIDC વિસ્તારમાં અંતિમ યાત્રા વાહિની માટેની તકલીફ પડતી હતી. ઘણી વખત અમારી એમ્બ્યુલન્સ બી મોકલવી પડતી હતી. તો આ જરૂરિયાત પૂરી કરવા માટે અમે લોકોએ શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા અંતિમ યાત્રા મોક્ષ રથ ચાલુ કરેલ છે. આ મોક્ષ રથની અંદર આર્થિક યોગદાન આપવા બદલ સુરેશભાઈ મોરડિયા અને અલ્પેશભાઈ દોલતરાય નવાપરાનો અમે ખૂબ ખૂબ યુવા મિત્ર મંડળ આભારી છીએ. 7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના EVM અને VVPAT મશીનોને જીનવાલા સ્કૂલના સ્ટ્રોંગ રૂમમાં સીલ મારીને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આગામી 7મી મેના રોજ ભરૂચ લોકસભા બેઠક માટે યોજાનાર મતદાન અંતર્ગત ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 154 અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના મતદાન માટેના ઈવીએમ અને વીવીપેટ મશીનને અંકલેશ્વરની ઈએન સ્કૂલમાં તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાં લોખંડી સુરક્ષા વચ્ચે મૂકવામાં આવ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક માટે આગામી 7મી મેના રોજ મતદાન યોજાનાર છે. ભરૂચ લોકસભા બેઠક પર 17.18 લાખ મતદારો પોતાના આગામી 5 વર્ષના લોકસભાના ઉમેદવાર નક્કી કરશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી નાખવામાં આવી છે. ત્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 154 અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભરૂચ ખાતેથી પ્રાપ્ત થયેલ ઈવીએમ અને વીવીપેટ મશીનને લોકસભાના ઉમેદવારોના પ્રતિનિધિ અને એજન્ટોની હાજરીમાં અંકલેશ્વરની ઈવીએન જીનવાલા સ્કૂલ ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાં સીલ મારવામાં આવ્યા હતા. આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના કામે ભરૂચ મુકામેથી ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈને ઈવીએમ મશીન મળેલ છે. તે 154 મત વિભાગ માટે શ્રી એન જીનવાલા હાઈસ્કૂલમાં મૂકવામાં આવેલ છે. તેમાં તમામ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારના એજન્ટ તથા તેમના પ્રતિનિધિ હાજર રાખવામાં આવેલ છે અને તેઓની રૂબરૂ મશીનો સીલ કરવામાં આવેલ છે. કુલ અત્રે 154 મત વિભાગમાં DU 308, CU 308 અને વીવીપેટ 333 મળેલ છે. ઝઘડિયા તાલુકાના સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે એક કાર્યક્રમ દરમિયાન તેની સભામાં જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો રોષ અને આગ રાજકોટ પૂરતા સીમિત ન રહી ભરૂચના ઝઘડિયા તાલુકા સુધી પ્રસરી રહી છે. ઝઘડિયા તાલુકાના સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પ્રાંત અધિકારીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભા 24ની ચૂંટણીમાં રાજકોટના ભાવિ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ગત 22 માર્ચના રોજ એક કાર્યક્રમ દરમિયાન સમસ્ત રાજા રજવાડા વિશે ધાર્મિક લાગણી દુભાઈ અને સુલે શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનનો વિડીયો સોશિયલ મીડિયામાં કરી રહ્યો છે. ઉપરોક્ત વિડીયોમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ભાષાનો ઉપયોગ કરી તથા ઐતિહાસિક તથ્યોનું હકીકતથી વિપરીત ચિત્રણ કરી રાજ્યમાં શાંતિ દોહડવાનો પ્રયાસ કરવામાં આવેલ હોય તેમજ ક્ષત્રિય ગિરાસદાર સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરેલ છે. જેના લીધે સમગ્ર ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષ છે અને તેના પડઘા સ્વરૂપે હવે તેમને ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી હતી. તદુપરાંત તેઓએ એક સમાજ પ્રત્યે જે પ્રકારે ટિપ્પણી કરી છે તેનાથી એક સમાજની છબી બગાડવાના બદ ઇરાદા હોવાના આક્ષેપ સાથે તેમના વિરુદ્ધ આઈપીસી તથા સીઆરપીસીની સંબંધિત કલમો સાથેની ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવાની માંગ કરી હતી. મારું નામ દિવ્યરાજ સતીન્દ્રસિંહ ગોહિલ, ઝઘડિયા રાજપૂત કરણી સેનાનો પ્રમુખ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનો પ્રમુખ ઝઘડિયા. આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી મારે જણાવવાનું કે પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ માટે જે ટિપ્પણી કરી છે એ અમારા સમાજ માટે બહુ દુઃખજનક વાત છે. તમે સર્વ જાણો છો કે અમારા પૂર્વજો જે શ્રી રામથી અને કૃષ્ણ ભગવાનના અમે વંશજો છીએ અને અમારી આ પ્રત્યે અમારા બેન દીકરીઓની ટિપ્પણી જે થાય છે એ બહુ નિંદનીય વાત છે. અને આ તથ્ય સૌ તમે જાણો છો કે આ કોઈ અમારા સમાજે નહીં 18 વર્ણમાંથી કોઈ બેન દીકરીની આવી રીતે અંગ્રેજો સાથે કોઈ રોટી બેટી વ્યવહાર થયો નથી. બધા જ જાણો છો. આ ટિપ્પણી અમારા માટે બહુ અને 18 વર્ણ માટે આ ટિપ્પણી બહુ નિંદનીય વાત છે. એટલા માટે અમારી સાથે 18 વર્ણ સાથે છે અને અમારા ભરૂચના જે લોકસભાના સદસ્ય છે એમને અમારે કેવું કે તમે એવું ના સમજતા કે અમે 4% 5% છે. અમારી સાથે 18 વર્ણ છે. અમારા 50,000 મત ના ગણતા 50,000 મત અમારા 5 લાખ મત બગાડશે. એટલે આ બહુ ચિંતાનો વિષય છે. એટલે ધ્યાનમાં રાખી અને ઉપર સુધી વાત પહોંચાડવા માટે અમારી વિનંતી છે. જય ભવાની, જય રાજપૂત, પુરુષોત્તમ રૂપાલા, પુરુષોત્તમ રૂપાલા. જો ટિકિટ રદ નહીં થાય તો આનું પરિણામ બહુ કઠિન આવશે અને અમે જે બી અમારાથી થઈ શકશે અમારી પૂરેપૂરી શક્તિ લગાવીને આનો વિરોધ કરીશું અને આ વસ્તુ ટિકિટ રદ થવી જ જોઈએ. આ અમારી માંગણી છે. નહીં થાય તો એનું પરિણામ તમે જોઈ લેશો. આમોદ રાજપૂત સમાજ દ્વારા આજે પુરુષોત્તમ રૂપાલા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે આવેદનપત્ર મામલતદારને પાઠવ્યું હતું.
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિશે એક વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમગ્ર રાજપૂત સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઐતિહાસિક તથ્યોનું હકીકતથી વિપરીત ચિત્રણ કરી સમાજની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમની વિવાદિત ટિપ્પણીને લઈને સમસ્ત રાજપૂત સમાજ તથા રાજપૂત સમાજની માતા બહેનો દીકરીઓને ઘેરા આઘાત લાગ્યા છે. ત્યારે તેમની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ વેળે આમોદ તાલુકા સમગ્ર રાજપૂત સમાજના ભૂપેન્દ્રસિંહ દાયમા, વિજયસિંહ સોલંકી, દિગ્વિજયસિંહ રાઠોડ, નીલકંઠસિંહ સિંધા, સુરપાલસિંહ રાજ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજપૂત સમાજના રોષને જોતા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મામલતદાર કચેરી ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વાલિયા તાલુકાના 3 ગામોના ખેડૂતો દ્વારા ગામની સીમમાં પથ્થરની ક્વોરી શરૂ કરવા મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વાલિયા તાલુકામાં 3 ગામના ખેડૂતો ગ્રામજનોએ ગામની સીમમાં પથ્થરની કોરી શરૂ કરવા મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાલિયા તાલુકાના સાબરિયા, પેટિયા અને કવચિયા સહિતના ગામના ખેડૂતો, ગ્રામજનો સહિત આદિવાસી સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર પેટિયા ગામની સીમમાં સર્વે નંબર 208 વાળી ખેતીની જમીન શંભુ કાનજીભાઈ પટેલે વેચાણથી લઈ આજુબાજુના ખેડૂતો કે ગ્રામજનોની મંજૂરી લીધા વિના પથ્થરની કોરી અંગે મંજૂરી મેળવી છે. જે અંગે 3 ગામના ગ્રામજનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે ગત તારીખ 27મી માર્ચના રોજ 50 થી 60 જેટલા માથાભારે તત્વોને મારક હથિયારો સાથે રસ્તા બાબતે ઝઘડો કરી ગામના જેટલા ખેડૂતો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જે ઘટનાને પગલે કોઈ પણ ઈસમ સામે પગલાં નહીં ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા હતા. ઉપરાંત બિન આદિવાસી ઈસમ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીન પ્રદૂષિત કરી પચાવી પાડી ગ્રામજનોને વિસ્થાપિત કરવાની પેતરી કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આસામ વિરુદ્ધ કડકમાં કડક રાયે પગલાં ભરી હુમલા કરનાર તત્વોને પકડી યોગ્ય ન્યાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ બાબુભાઈ દેવાભાઈ ચૌધરી, ગામ સાબરિયા, તાલુકા વાલિયા, જિલ્લા ભરૂચના રહીશ. સાબરિયા, પેટિયા, કવચિયા ના મધ્યમાં શંભુભાઈ કાનજીભાઈની જમીન આવેલી છે 12 એકર. આજુબાજુ વિસ્તારોમાં 400 થી 500 એકર આદિવાસી ટોટલો ભાઈની જમીન છે ને આજ એને 2013માં લેખ મંજૂર કરાવી. ખેડૂતોને ચોફેર દિશાને સંમતિ નથી લીધી, રસ્તાને નથી લીધી ને આજના તારીખે ખોટી રીતે ઘૂસણપેટ કરી અમારા ખેડૂત ભાઈઓને મારપીટ કરવામાં આવી છે ને આ મારપીટ કરવામાં આવી. વારંવાર મામલતદારમાં આવેદનપત્રો આપ્યા છે, અમારી કોઈ સુનાવણી નથી કરી. અમારે એની છૂટકે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા પડ્યું છે. બહારથી ગુંડાગર્દી લાવી હમણાં જ 27/3/2024 રોજ 50 થી 60 નું ટોળું આવી ખેડૂતોનો પાણી પાતા હતા ખેતરમાં આવીને મારપીટ કર્યો, રસ્તો માંગે છે, જબરજસ્તી માંગે છે. સાહેબ આનો નિવેદન માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા છે. એ રીતે સાહેબ કલેક્ટર સાહેબ અમારી અરજ છોડી અમારે નિવેદન પૂરું કર્યું છે અને સાહેબ આજ 10 દિવસમાં નિવેદન નહીં આવે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું. અંકલેશ્વર શહેરની ભાગ્યોદય સોસાયટીની 6 વર્ષીય બાળાએ રમજાન માસના તમામ રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. આ જ પ્રકારે અંકલેશ્વરના ભાગ્યોદય સોસાયટીમાં રહેતી 6 વર્ષીય બાળાએ રમઝાન માસના તમામ રોઝા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. એક તરફ ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો છે અને ગરમીનો પ્રકોપ દિવસ દરમિયાન જોવા મળતો હોય છે. દિવસ દરમિયાન ગરમીનો પારો 38 થી 40 ડિગ્રીને પણ આંબી જતો હોય છે. ત્યારે બીજી તરફ મુસ્લિમ સમુદાયના પવિત્ર એવા રમઝાન માસ પણ શરૂ છે, જેમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા વહેલી સવારે એટલે કે 5 વાગ્યાની આસપાસ સહેરી કરવામાં આવે છે અને ત્યારબાદ દિવસ દરમિયાન ઇબાદતના ભાગરૂપે ભૂખ્યા અને તરસ્યા રહી સમી સાંજે મગરિબની અઝાન સાથે ઇફતારી કરવામાં આવતી હોય છે અને રોજાની પૂર્ણાહુતિ થતી હોય છે. ત્યારે આવા આકરા તાપ અને ગરમી વચ્ચે વડીલો કે જુવાનિયાઓ તો રોજા રાખવા માટે સક્ષમ હોય છે, પરંતુ નાના બાળકો માટે તે ઘણું કઠિન હોય છે. ખાસ કરીને નાના બાળકો કે જે ભૂલમાં કોઈક ચીજ વસ્તુઓનું સેવન કરી લેતા
રહેતા હોય છે. ત્યારે અંકલેશ્વરના ભાગ્યોદય સોસાયટીમાં રહેતી 6 વર્ષીય અલીના અફઝલ ચોકસી એ રમઝાન માસ દરમિયાન રોઝા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી અને સાબિત કરી બતાવ્યું હતું કે મન હોય તો માળવે જવાય. અંકલેશ્વરના ગોયા બજારના પટેલ હાઉસ ભંગારની દુકાનમાંથી 22,000નો ચોરીનો મુદ્દામાલ સાથે ભંગારિયાને ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર પોલીસે ગોયા બજાર સ્થિત પટેલ હાઉસ ભંગારની દુકાનમાંથી ચોરીના ભંગાર સાથે ભંગારિયાને 22,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ધાનોલ ઇન્ફ્રા પ્રોજેક્ટ ન્યૂ સંજાલી સ્ટેશનનો બાંધકામ સાઇટ ઉપરથી ચોરી થયેલ મુદ્દામાલ ગોયા બજાર સ્થિત ભંગારની દુકાનમાં સંતાડેલ છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી લોખંડના પટ્ટા પાઇપ મળી કુલ 22,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કસ્બાતી વાડના રહેમત પાર્કમાં રહેતા ભંગારિયા અબ્દુલ મજીદ શેખની